રક્ષકના ઘરમાં જ જ્યારે ગુનેગાર પાકે ત્યારે સમાજમાં કાયદાનો ડર ઓછો થઈ જતો હોય છે. આવું એટલા માટે કહ્યું કેમ કે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પુત્રએ જ વડોદરા આવીને ધોળા દિવસે અછૂડા તોડ કર્યો હતો. જી હા, વડોદરામાં એક મહિલા પોતાના પેટ ડોગને લઈને રોડ પર વોકિંગ કરવા નીકળી હતી ને આ જ દરમિયાન બાઇક પર આવેલા તુષાર ઉર્ફ કાવા નામના યુવકે મહિલાને એડ્રેસ પૂછવાના બહાને ઊભી રાખી અને પળવારમાં ગળામાંથી સોનાનો અછોડો તોડીને રફુચક્કર થઈ ગયો. મહિલાની બૂમાબૂમ બાદ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી અને વાહનના નંબરને આધારે આરોપી તુષાર લક્ષ્મણભાઈ પરમારની ધરપકડ કરી લીધી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તુષારના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે, પરંતુ તુષાર વ્યાજના ચક્કરમાં એવો ફસાયો હતો કે દેવું ભરવા માટે તેણે પોતાના પિતાની આબરૂના ધજાગરા ઉડાવીને ગુનાખોરીનો રસ્તો પકડી લીધો. વડોદરા પોલીસે આરોપી તુષાર પાસેથી 1.18 લાખની કિંમતની સોનાની ચેન અને મોબાઈલ ફોન સહિત કુલ 1.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.